પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપી નિલેશભાઈ બ્રહ્મભટ્ટ અને તેના સાથીદારોએ ફરિયાદીના પુત્ર સિદ્ધાર્થ અને મુકેશભાઈ વણજારાને ઓસ્ટ્રેલિયા મોકલવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. ગત 19 તારીખના રોજ તેઓને દિલ્હી ખાતે બોલાવ્યા હતા અને ફરિયાદી રાધે ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા, જ્યાં ઓસ્ટ્રેલિયાના કામ પેટે નક્કી થયેલા 64 લાખ લેવા માટે આરોપીઓએ પોતાના માણસોને મોકલ્યા હતા. પણ એજન્ટના માણસોએ પિસ્તોલ જેવા હથિયાર બતાવીને રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે બાદ એલસીબી અને એસઓજીની ટીમોએ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સિસના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આખરે પોલીસે ગણતરીના દિવસોમાં જ ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને દિલ્હી બોલાવી વિશ્વાસઘાત અને લૂંટ આચરતી આ રીઢા ગુનેગારોની ટોળકીને ઝડપી પાડી છે. સાથે જ આ કેસમાં પોલીસે ₹24 લાખની રોકડ, 2 આરોપી, એક સ્વિફ્ટ ડિઝાયર કાર અને 3 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ ભાવેશ ઘનશ્યામભાઈ વાળંદ, યશ પટેલ અને નિલેશ બ્રહ્મભટ્ટ વિઝા એજન્ટ તરીકે કામ કરી લોકો સાથે છેતરપિંડી આચરતા હતા. મુખ્ય આરોપી ભાવેશ સામે અગાઉ પણ વડોદરા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં છેતરપિંડીના અનેક ગુના નોંધાયેલા છે.